જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 10 યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર પાર્ટ 2 પહેલા ભાગમાં આપણે જોઈ ગયા. હવે સેકન્ડ પાર્ટ ઉપર તમે આવો. પેજ પર જે આપણે આગળનો જે ભાગ હતો ત્યાંથી આગળ આવીએ. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ that when heat is applied to fuel gunpowder it burns to using oxygen. કોઈપણ ફટાકડાનો મૂળ સિદ્ધાંત એ છે કે જ્યારે તે બળતણ યાને કે પાવડર આપવામાં આવે ત્યારે ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ, however because it fuel is packed tightly to keep heat in burning place all of sudden, યાને કે જ્યારે ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ગરમીને અંદર રાખવા માટે બળતણ સારી રીતે ભરેલું હોય છે અને એ પ્રક્રિયા અચાનક શરૂ થાય છે. ઇટ કોઝ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, એના કારણે લાક્ષણિકતા એ હોય છે કે તેની અંદર મોટો અવાજ આવે છે. તો નેક્સ્ટ, અવાજ વધારે આવતો હોય છે. ઇટ એકચ્યુઅલી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. આમ જુઓ તો જે ફટાકડા જે બનાવવાની જે પદ્ધતિ છે, જે પ્રક્રિયા જે છે એ એકદમ સાવ સરળ હોય છે. એટલે ફટાકડા બનાવવા એકદમ ઇઝી છે, એકદમ સરળ છે. ધ રો મટીરિયલ રિક્વાયર આર ફ્યુલ, બાઇન્ડર, ઓક્સિડાઇઝર એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ, યાને કે ફટાકડા બનાવવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝ યાને કે બાળવા માટે અમુક કાચા માલની જરૂર પડે છે. યાને કે બન્સ એટલે સળગાવવા માટે, યાને કે બાળવા માટે. ધ ઇન્ગ્રેડિયન્ટ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ, બધી જે સામગ્રી હોય છે એ સામગ્રીને વાટીને તેનું મિશ્રણ કરવામાં આવે છે. મિક્સ વેલ એટલે સારી રીતે એને મિશ્રણ કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ થ્રુ મશીન ફ્રોમ વિચ કમ્સ લોંગ રોલ્સ એન્ડ સ્ટીપ. આ જે મિશ્રણ છે એને એક યંત્રમાં નાખવામાં આવે છે જેનાથી તે લાંબા વીટા અને લાંબા પટ્ટીઓ એમાંથી ધીમે ધીમે કરતાં બહાર આવે છે. યાને કે લોંગ, અહીંયા આપેલું છે રોંગ રોલ, યાને કે લાંબા જે વીટા હોય એ પટ્ટીને એ બહાર કાઢવામાં આવે છે. પછી શું કરવામાં આવે છે તો કે એન્ડ ધેન રોલ કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ ફ્યુઝ. પછી તેને પુઠ્ઠામાં અથવા જૂના છાપામાં દિવેટ સાથે વીંટવામાં આવે છે. જ્યારે ફટાકડા તમે જુઓ છો તો એની અંદર જ્યારે ફટાકડો ફૂટે ત્યાર પછી ન્યૂઝપેપર તમને લોકોને નાના ટુકડા જોવા મળશે, એટલે કે એની અંદર એનો યુઝ થાય છે. ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ડીલ વિથ ફાયર. પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ એ છે કે તેમાં અગ્નિ સાથે કામ કરવાનું છે. ડીલ વિથ ફાયર એની સાથે એને કામ કરવાનું હોય છે. ધ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ વેધર ઇન USA, જાપાન ઓર ઇન્ડિયા. USA હોય, જાપાન હોય કે ભારત હોય, આ બધા જ ઉદ્યોગો તેના આકસ્મિક માટે યાને કે અકસ્માતો માટે ખૂબ પ્રખ્યાત છે અને કુખ્યાત પણ છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. જો આ મિશ્રણ ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સારી રીતે સુરક્ષિત છે, યાને કે સ્ટેબલ છે, તો કંઈ વાંધો આવતો નથી. બટ પણ અહીંયા ઇટ કેન કેચ ફાયર, અને અગ્નિ ફાટી નીકળે. ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી, જો કોઈ પ્રકારની હીટ જે છે વધુ પ્રમાણમાં આપવામાં આવે તો તાત્કાલિક રીતે સમટાઈમ્સ સ્પાર્ક ઓફ ઇમ્પેક્ટ, જો કોઈ પ્રકારનું ઘર્ષણ થાય, કોઈ પ્રકારનો તણખો આવે તો આકસ્મિક રીતે એમાંથી ગરમી ઉત્પન્ન થાય છે અને તેમાંથી ઘણી વખત આગ પણ લાગી શકે છે, યાને કે આગ ફાટી નીકળે છે.
એટલે એ બાબતમાં બહુ તમારે ધ્યાન રાખવું જોઈએ. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. આ ફટાકડાને અથવા તો ફટાકડાના કારખાનાઓને સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકો ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે, યાની કે એના પ્રયત્નો એ ચાલુ છે. એટલે નેક્સ્ટ, ઇન ઇન્ડિયા, ભારતમાં ફાયરવર્ક્સ યુઝ ટુ ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના. ભારત ચીનમાંથી આ ફટાકડાનું આયાત કરતું. અત્યાર સુધી શું થતું તો કે જે ફટાકડા આવતા એ બધા આપણે અહીંયા ચીનના જ આવતા હતા. પણ ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, યાની કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ. આ આયાત આપણે બંધ કરી દીધું. પહેલાં આયાત થતું હતું, પણ હવે આપણે એ ચાઇનામાંથી ફટાકડા લાવતા નથી. અત્યારે સદંતર આપણે એ વસ્તુને બંધ કરી દીધી છે. અને સેફ્ટી મેચ પ્રોડ્યુસ શિવાકાશી ઇન તામિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. યાની કે તામિલનાડુના શિવાકાશી જે શહેર છે ત્યાં આ દિવાસળીના ઉત્પાદકોએ દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું. ફોર દીપાવલી, યાની કે દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન એ શિવાકાશીમાં શરૂ થયું. In 1992, country used about 60 crore worth of fireworks and 60 to 70% of these came from શિવાકાશી. 1992માં 60 કરોડના ફટાકડા વેચાયા અને એમાં 60થી 70% શિવાકાશીમાં બનાવેલા હતા. ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર ઇન નંબર ઓફ સ્મોલ યુનિટ. અને તે શિવાકાશીના ફટાકડા બનાવવા માટે નાના નાના એકમો બનાવવામાં આવે છે. યાની કે નાના નાના એકમોની અંદર આ ફટાકડા બનાવવામાં આવે છે. એને કે ઘણી વખત તમે જુઓ છો તો નાના નાના જે ગૃહ ઉદ્યોગ હોય ત્યાં પણ એ લોકો ફટાકડા બનાવે છે. 3 months before festival is busiest time for this unit. યાની કે દિવાળી આવતી હોય, કોઈ તહેવાર આવતા હોય, એની પહેલાં 3 મહિના આ લોકો ખૂબ એ કામમાં વ્યસ્ત હોય છે. યાની કે 3 મહિના પહેલાં એ લોકો ફટાકડા બનાવવાની શરૂઆત કરી દે છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. યાની કે દેશના દરેક ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવે છે. નૂક એન્ડ કોર્નર એટલે દરેક ખૂણે ખૂણે દેશના એ ફટાકડા પહોંચાડવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ યાની કે પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. પણ આ એકમમાં કામ કરવાની જે પરિસ્થિતિ છે એ બહુ સંતોષજનક નથી. યાની કે ડીલ હાવેવર ફ્રોમ સેટિસ્ફેક્ટરી, બહુ સંતોષકારક ગણાય નહીં. એ થોડું કામ અઘરું છે, થોડું હાર્ડ છે. There are very few testing facility for quality or uniformity. યાની કે ક્વોલિટી એટલે ગુણવત્તા અને યુનિફોર્મિટી એટલે એક સરખું ધોરણ જાળવવા માટે બહુ ઓછી સામગ્રી છે. યાની કે સાધન સામગ્રી બહુ એટલી બધી છે નહીં. ટેસ્ટિંગ કરવામાં અઘરું પડે છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. અને સુરક્ષા લગભગ નહીવત છે. યાની કે હાર્ડલી સેફ્ટી બિલકુલ છે નહીં. એટલે થોડું જોખમકારક આ કાર્ય છે. ધીસ ઇઝ વાય વી હિયર એક્સિડન્ટ ઇન શિવાકાશી એવરી આફ્ટર યર. એટલે દર વર્ષે આપણે શિવાકાશીમાં થતા અકસ્માતો વિશે સાંભળીએ છીએ. એટલે આપણે સાંભળીએ કે ઘણી વખત છાપાઓમાં અને ન્યૂઝમાં આવતું હોય છે કે શિવાકાશીમાં આગના બનાવો બન્યા. આ વસ્તુ ત્યાં વધારે હોય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ બીકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ. ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે એ માહિતી મેળવવી આપણા માટે થોડું અઘરું છે. યાની કે મુશ્કેલ છે. એટલે બધાને વિગતો આપવી એ પણ સુરક્ષિત ગણાતું નથી. ઓનલી ફ્યુ
ઓનલી વેરી ફ્યુ રિલિયેબલ પર્સન આર ટોટ ધીસ આર્ટ, યાની કે બહુ જ ઓછા પ્રમાણમાં જે વિશ્વાસપાત્ર લોકો હોય એને જ આ કલા શીખવાડવામાં આવે છે. રિલિયેબલ યાની કે વિશ્વાસપાત્ર લોકો હોય એને જ આ ફટાકડા બનાવવાની જે કલા છે એ શીખવાડવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિજ્યુઅલ. ઘણા દેશમાં વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવા દેવામાં આવતા નથી. ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત રીતે કોઈને ફટાકડા ફોડવામાં આપતા જ નથી. પણ ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે, યાની કે કોઈ પ્રકારનું સાર્વજનિક પ્રદર્શન હોય ત્યાં ઓર્ગેનાઇઝ કરેલું હોય ત્યાં જ, અને એ પણ હેલ્પ ઓફ એક્સપર્ટ યાની કે નિષ્ણાંતોની મદદ હોય ત્યારે જ એને પરવાનગી આપવામાં આવે છે. યાની કે નિષ્ણાંત હોય અને કોઈ આયોજન સારું હોય તો જ ફટાકડા ફોડવા માટેની પરવાનગી આપવામાં આવે છે. હા, A great deal of care is taken for safety at this display. આ પ્રદર્શનમાં સુરક્ષાની ખૂબ કાળજી લેવામાં આવે છે. અને ગ્રેટેસ્ટ ડીલ ઓફ કેર એટલે ખૂબ જ અતિ કાળજી લેવામાં આવે છે. However, પણ since even children are allowed to play with fireworks in India, પણ ભારતમાં બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવે છે. યાની કે ભારતની અંદર નાના નાના જે બાળકો છે એ પણ વ્યક્તિગત રીતે ફટાકડા ફોડે છે, યાની કે રમવા દેવામાં આવે છે. એનાથી શું થાય છે, આવતા હોવાથી ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટન સેફ્ટી રૂલ્સ. એના કારણે ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન કરવું એ આપણા માટે વધારે મહત્ત્વનું છે. નાનું બાળક જ્યારે ફટાકડા ફોડતું હોય તો એની સુરક્ષા માટે પણ અલગ અલગ પ્રકારના જે નિયમ હોય છે એ નિયમનું સારી રીતે પાલન થવું એ પણ બહુ જરૂરી છે. એટલે ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. યાની કે ફટાકડાનો સંગ્રહ હોય, એનો ઉપયોગ હોય એ ખૂબ કાળજી રીતે કરવો જોઈએ. લીટ વિથ કેર યાની કે જ્યારે કોઈ પણ ફટાકડા ફોડતા હોય અથવા આપણે ફટાકડા જે જગ્યા ઉપર રાખતા હોય તો એનો ઉપયોગ જે છે એ આપણે બહુ જ સારી રીતે અને કાળજીપૂર્વક કરવો જોઈએ, જેથી કરીને કોઈ પ્રકારના એક્સિડન્ટનો બનાવ બને નહીં. ધે શુડ નેવર બી સ્ટોર. તેઓએ ક્યારેય મૂકવા ન જોઈએ ફટાકડા ઓર અનપેક, ખાલી નિયર ફ્લેમ યાની કે જ્વાળા હોય અથવા તો ગેસના કોઈ સિલિન્ડર હોય અથવા કોઈ પ્રકારનું હીટર હોય એવી જગ્યા ઉપર ફટાકડા મૂકવા જોઈએ નહીં. યાની કે હીટર હોય, ગેસના બાટલા હોય, અગ્નિ હોય તેવી જગ્યા ઉપર ક્યારેય ફટાકડા મૂકવા જોઈએ નહીં, અને એ રીતે આપણે ઉપયોગ કરવો ન જોઈએ. હવે બીજું, ઓનલી one should never wear long loose clothes or nylon clothes when lighting crackers. જ્યારે ફટાકડા ફોડો છો ત્યારે ફટાકડા ફોડતી વખતે તમારે લાંબા ઢીલા કપડાં અથવા નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. વેન લાઇટિંગ ક્રેકર, જ્યારે ફટાકડા આપણે ફોડતા હોય તો ત્યારે એ સમયની અંદર ખાસ આ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે જેના કારણે આપણા શરીરમાં પહેરેલા કપડાં જે છે એ દાઝી ન જાય. અને સિન્સ પાવડર ક્રેકર પોઈઝનિયસ, they should never be take loose in your pocket or your hand. અને ફટાકડામાં વપરાતો જે પાવડર છે એ ઝેરી છે, એથી તમારા ખિસ્સામાં આપણે રાખવા જોઈએ નહીં અને હાથમાં પણ રાખશો નહીં. એટલે આ રીતે ઘરમાં કદી પણ આપણે ફટાકડા નથી ફોડવાના, અને ઘણા લોકો ખિસ્સામાં રાખતા હોય છે. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર ઇવન લેટ ઇનસાઇડ અ હાઉસ. યાની કે ફટાકડા આપણે રૂમમાં કે આપણા ઘરની અંદર ફોડવા ન જોઈએ. કદી પણ ફટાકડા ઘરમાં, રૂમમાં ન ફોડવા જોઈએ. આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. નેવર બેન્ડ ઓવર ધ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટેન્ડ પીપલ. યાની કે ફટાકડા ફોડતી વખતે
તેના ઉપર સાવ નીચે નમી ન જવું જોઈએ અને લોકોને ડરાવવા ન જોઈએ. લખ્યું છે ટુ ફ્રાઇટન પીપલ. જે લોકો ફટાકડાથી ડરતા હોય એ લોકોને આપણે ડરાવવા જોઈએ નહીં. એ રીતે તમારે ફટાકડાનો ઉપયોગ કરવાનો છે અને ફટાકડાનો ઉપયોગ કરતા હોય ત્યારે ખાસ તમારે સાવધ રહેવાનું છે. સાવ નીચે નમી જવાનું નથી. દૂરથી તમારે ફટાકડાને સળગાવવાનો હોય છે. ઇફ ઇન સ્પાઇટ ઓફ બીઇંગ કેરફુલ યુ ગેટ બર્ન, go to doctor instead of applying oil or ointment. દાખલા તરીકે ગમે ત્યારે ફટાકડા ફોડતા હોય એ સમયની અંદર જો કોઈ પ્રકારે તમે દાજી જાઓ તો તરત જ તેલ અથવા કોઈ મલમ લગાવવાના નહીં અને તાત્કાલિક તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ એટલે કોઈ પ્રકારનું મલમ કે તેલ નહીં લગાવવાનું. સીધું તમારે ડૉક્ટર પાસેથી એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ એ મચ સેફ વન. કાળજીપૂર્વક જો તમે અને એકદમ સાવધાનીપૂર્વક જો તમે આ બધા જ નિયમોનું પાલન કરશો તો આપણે આપણો જે આ તહેવાર છે, જે મનગમતો જે તહેવાર છે એને સારી રીતે સુરક્ષિત કરી શકીએ છીએ. એટલે કે જે ફેસ્ટિવલ હોય એનો તમે સારી રીતે આનંદ માણી શકો છો. પણ આ બધા જ નિયમો જે છે એનું તમારે પાલન કરવાનું હોય છે. અસ્તુ. જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો. આગળ